આ વર્ષે ચોમાસાની સિઝનમાં બંગાળની ખાડીમાં એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશનો બન્યા, લો પ્રેશર બન્યા. એકવાર તો ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી પણ વાત પહોંચી ગઈ અને હજી આવી મોસમી પ્રણાલીઓ બંગાળની ખાડીમાં બની રહી છે અને આપણી તરફ આવી રહી છે. એનું કારણ એ છે કે આ વખતે એન્સો નામનું પરિબળ ન્યુટ્રલ છે. એન્સો એટલે અલ નીનો દક્ષિણી દોલન, જેને ગુજરાતીમાં કહેવાય, કે જેમાં તાપમાનના ફેરફારોથી એક પરિબળ બને છે. આ એન્સો ન્યુટ્રલ છે. તો આવી કન્ડિશનમાં જ્યારે એન્સો હોય ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોન્સનું ફોર્મેશન વધુ થતું હોય છે, કારણ કે આ કન્ડિશનમાં પેસિફિક મહાસાગરથી ડાયરેક્ટલી સપોર્ટ મળતો હોય છે અને પેસિફિક ઓશનથી ઘણા બધા ડિસ્ટર્બન્સીસ પણ બંગાળની ખાડી ઉપર આવે છે અને એમજેઓનો સપોર્ટ પણ ઘણો રહે છે. ન્યુટ્રલ એન્સોના સમયે બંગાળની ખાડીમાં કેટલાય સાયક્લોન ડેવલપ થયાના ભૂતકાળના દાખલા છે. ન્યુટ્રલ એન્સોની સ્થિતિમાં પોસ્ટ મોન્સૂન સિઝનમાં બીઓબીમાં સાયક્લોનનો ખતરો રહેતો હોય છે, જ્યારે આયોડીનો રોલ છે અરબ સાગરમાં સાયક્લોન બનવા ઉપર રહે છે. આયોડીનું નામ તો તમે સાંભળ્યું હશે, ઇન્ડિયન ઓશન ડાયપોલ, અને ક્યારેક અલ નીનો હોય ને ત્યારે આ આયોડી જ કામ લાગે છે અને એને લીધે વરસાદ આવે છે, એવું પણ તમે સાંભળ્યું હશે. 2013, 18 અને 19માં આયોડી પોઝિટિવ થી ન્યુટ્રલ તરફ હતો, એટલે અરબ સાગર ખૂબ જ એક્ટિવ હતો. પણ આ વર્ષે આયોડી નેગેટિવ તરફ ઝૂકેલો છે, એટલે અરબ સાગર નિષ્ક્રિય જેવો જોવા મળ્યો છે. તેથી આ વર્ષે પોસ્ટ મોન્સૂનમાં અરબ સાગરમાં કોઈ સાયક્લોન ડિપ્રેશન બન્યું નથી અને હવે બને પણ નહીં. કદાચ ઓક્ટોબરથી નવેમ્બરમાં એકાદ બને તો બને. જ્યારે બીઓબીમાં ઓક્ટોબરથી ડિસેમ્બરમાં 2 થી 4 સાયક્લોન બનવાનો ખતરો છે, જેમાંથી એકાદ બે તો સ્ટ્રોંગ પણ બની શકે છે. પાછલા 12 વર્ષનો રેકોર્ડ જોઈએ તો પેસિફિકમાં એન્સો ન્યુટ્રલ હોય છે ત્યારે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં સૌથી વધુ સાયક્લોન બને છે. એ વાત હું અત્યારે કરી દઉં છું. પાછલી જે લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાણી હતી અને જેણે આ ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં બહુ વરસાદ આપ્યો, રાજસ્થાનમાં પણ પાણી કરી નાખ્યું, એ સિસ્ટમ સિંધ પાકિસ્તાન થઈને ઈરાન પહોંચી ગઈ છે. પણ બીજી જે સિસ્ટમ 12-13 તારીખે આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે બંગાળની ખાડીમાં લો પ્રેશર રૂપે ડેવલપ થઈ, તે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી